गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્ય। આ પ્રકરણનો આજે આપણે આ છેલ્લો તાસની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એમાં સૌથી પ્રથમ મુદ્દો છે દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસર, ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન સ્ટેટ ઓફ મેટર। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનની અસર ભણી ગયા કે તાપમાનમાં જો ફેરફાર થાય તો દ્રવ્યની અવસ્થા બદલાય છે। ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એવી જ રીતે વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, આ રીતના રૂપાંતરણની ક્રિયા આપણે તાપમાનમાં ફેરફાર થવાથી જોયું। આજે આપણે દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસર થાય છે કે નહીં એ આપણે જોવું છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો ઘન અવસ્થા દ્રવ્યની, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, દ્રવ્યની જે આ મુખ્ય 3 અવસ્થાઓ છે એના ભૌતિક ગુણધર્મો આપણે ભણી ગયા છે અને એના આધારે આપણે કહી શકીએ કે દબાણની જે અસર છે એ ઘન અવસ્થા ઉપર, દ્રવ્યની ઘન અવસ્થા ઉપર બિલકુલ જોવા મળતી નથી। એ અસંકોચનીય છે, અદબનીય છે। એટલે દબાણની કોઈ અસર દ્રવ્યની ઘન અવસ્થા ઉપર જો જોવા ન મળે તો સ્વાભાવિક છે કે એના લીધે ઘન અવસ્થાનું પ્રવાહીમાં, દબાણને લીધે ઘન અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે નહીં। એવી જ રીતે પ્રવાહી અવસ્થા જે છે દ્રવ્યની, એના ગુણધર્મોની અંદર પણ આપણે એ જોયું હતું કે એના ઉપર પણ દબાણની કોઈ ખાસ અસર જોવા મળતી નથી। અલબત્ત ઘન અવસ્થાની સરખામણીએ પ્રવાહી અવસ્થામાં સંકોચનની અસર થોડી વધુ જોવા મળે ઘન અવસ્થાની સરખામણીએ, તેમ છતાં પણ પ્રવાહી ઉપર દબાણની અસર આપણને જોવા મળતી નથી, એટલે કે તે અસંકોચનીય છે। એટલે પ્રવાહી અવસ્થા ઉપર પણ દબાણની કોઈ અસર થતી નથી। દબાણની અસર માત્ર ને માત્ર વાયુ અવસ્થા ઉપર થાય છે, દ્રવ્યની વાયુ અવસ્થા ઉપર થાય છે। તો દબાણની જે અસર છે દ્રવ્યની 3 અવસ્થા ઉપર જોવા માટે આપણે એક અહીંયા પ્રવૃત્તિ વિડિયો રૂપે આપણે જોવાની છે। અહીંયા સ્ક્રીન ઉપર જે તમને જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક બ્લોક તમને બતાવ્યો છે એ ઘન અવસ્થા છે, કોઈ એક દ્રવ્યની ઘન અવસ્થા છે। આ બીકરની અંદર તમને પાણી, પ્રવાહી અવસ્થા તમને બતાવી છે। અહીંયા એક આ સિલિન્ડર છે, આ સિલિન્ડરની અંદર વાયુ ભરેલો છે, એટલે કે એ દ્રવ્યની 3જી અવસ્થા, વાયુ અવસ્થા। અને વાયુ અવસ્થા જે છે એના ઉપર દબાણની અસર આપણને જોવા મળે છે। એ ઉદાહરણો પણ આપણે ચર્ચા કરી હતી કે આપણા ઘરની અંદર ગેસ સિલિન્ડર છે તો એ સિલિન્ડરની અંદર એક વાયુ દબાણથી ભરેલો છે, પરિણામ રૂપે એ વાયુ છે એના દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એ દબાણને લીધે અને તાપમાનના ઘટાડાને લીધે એ કણો વચ્ચેનું અંતર છે બિલકુલ ઓછું થઈ જાય છે અને એકદમ નજીક આવી જાય છે। એટલે દ્રવ્યના સૂક્ષ્મ કણો વચ્ચેનો જે અવકાશ છે એ ઓછો થાય છે। દ્રવ્યના કણો ઉપર એની કોઈ અસર નથી થતી, પણ એમના વચ્ચેનો અવકાશ ઓછો થાય છે, પરિણામ રૂપે એ નજીક આવે છે અને એ જથ્થામાં એવી રીતે રહી શકે કે એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે। આ રીતે વાયુ અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે દબાણની અસરના લીધે। તો આ પ્રવૃત્તિ આપણે અહીંયા જોવી છે। તો આ પ્રયોગ આપણે અહીંયા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ 3 જે અવસ્થા જે છે એમાં આ સોલિડ અવસ્થા જે છે, આ લિક્વિડ અવસ્થા છે અને આ ગેસ અવસ્થા છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે દબાણની આપણે અસર જોવા માટે એક સિરિંજનો અહીંયા ઉપયોગ કરે છે। આ સિરિંજ જે આપણે ઇન્જેક્શન લગાવવા માટે જે સિરિંજ જે વાપરીએ છીએ એ સિરિંજ અને આ ઇન્જેક્શન સાધન જે છે એની અંદર આ એક સિલિન્ડર જેવું સાધન હોય છે અને આ એક એની અંદર જે પાઇપ હોય છે અને આ એની સિરિંજ છે।
આની અંદર તમે અત્યારે અહીંયા જો જોઈ શકો છો કે આમાં તમને જે બતાવવામાં આવે છે વાયુ અવસ્થા બતાવવામાં આવે છે. અહીંયા આપણે વધારે નિરખીને જોવું હોય તો આની અંદર તમે જોઈ શકો છો આ વાયુના સૂક્ષ્મ કણો અંદર તમને જોવા મળે છે. આ વાયુના સૂક્ષ્મ કણો, તો પિસ્ટન જેમ બહારની તરફ લઈએ છીએ એમ વાયુના સૂક્ષ્મ કણો જે છે એ એકદમ ગતિશીલ હોય છે, એમની વચ્ચે અવકાશ ઘણો વધારે હોય છે. પરંતુ જ્યારે આ પિસ્ટનને અંદર દબાણથી ધકેલવામાં આવે છે ત્યારે એ વાયુના જે સૂક્ષ્મ કણો છે એમની વચ્ચેનું જે અંતર છે એ ઘટે છે, એટલે દબાણની અસર છે વાયુ અવસ્થા ઉપર જોવા મળશે. અને એ માટે થઈને આ સિરિંજને બ્લોક કરી દેવામાં આવે અને કવર કરી દેવામાં આવે, જેથી કરીને આ વાયુ છે બહાર ન નીકળી જાય અને બહારનો વાયુ અંદર ન આવી શકે. એટલા માટે આગળ આપણે આ પ્રયોગને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઇન્જેક્શન સિરિંજ છે એને કવર પહેરાવી દેવામાં આવ્યું, જેથી કરીને અંદરની હવા બહાર કે બહારની હવા અંદર ન જઈ શકે. હવે જો જે સિલિન્ડર છે એને દબાવવામાં આવે છે પિસ્ટન વડે, તો તમે જોઈ શકો છો કે અહીંયા વાયુના જે કણો છે એ સૂક્ષ્મ કણો છે એમની વચ્ચેનું અંતર જે છે એ દબાણ આપવાથી ઓછું થાય છે, અને જો એ પ્રેશર હળવું કરવામાં આવે તો એ અંતર પાછું વધે છે. એટલે દબાણની જે અસર છે એ દ્રવ્યની વાયુ અવસ્થા ઉપર આપણને અહીંયા જોવા મળી છે. હવે આપણે પ્રવાહી અવસ્થા ઉપર દબાણની અસર થાય છે કે નહીં, તો આ સિરિંજની મદદથી આ જે સિલિન્ડર જે છે એની અંદર પાણી ભરવામાં આવે અને પછી એને દબાણ આપીએ, બરાબર, તો તમે જોઈ શકશો કે એના ઉપર દબાણની કોઈ અસર જોવા નથી મળતી. અહીંયા તમે જોઈ શકો છો આ એરો જે અહીંયા બતાવે છે, બરાબર છે, તો ત્યાં સુધી પાણી ભરેલું છે તો એના ઉપર દબાણની અસર થતી નથી. એવી જ રીતના આ ત્રીજું જે અહીંયા તમને વસ્તુ બતાવે છે એ છે સોલિડ દ્રવ્ય છે, એને જો તમે દબાણ આપો તો એ દબાશે નહીં, બરાબર. આ રીતના આપણે અહીંયા દ્રવ્યની ત્રણેય જે અવસ્થા છે એના ઉપર દબાણની શું અસર જોવા મળે એ આપણે અહીંયા જોયું. તો હવે આપણે થિયોરિટિકલ સૈદ્ધાંતિક રીતે આપણે આને સમજીએ. તો અહીંયા તમે જોઈ શકશો કે દ્રવ્યની જે અવસ્થા જે છે એના ઉપર દબાણની ફેરફારની શું અસર જોવા મળે એ આપણે જોવું છે. તો અહીંયા તમને આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એમાં એક સિલિન્ડર છે, એની અંદર એક પિસ્ટન છે અને એમાં વાયુ, ગેસ એટલે કે વાયુ ભરેલો છે. હવે એ પિસ્ટન વડે એને જો પ્રેશર આપવામાં આવે તો એ સૂક્ષ્મ કણો વચ્ચેનું જે અંતર જે છે એ ઘટશે. પરિણામ રૂપે એ એક સમયે એ લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. તો દબાણના ફેરફારની અસર વાયુ અવસ્થા ઉપર જ જોવા મળશે આપણને. તો વાયુ અવસ્થા છે એનું પ્રવાહીમાં રૂપાંતર થશે, અને એ પ્રવાહી અવસ્થાને જો વધારે પિસ્ટન દબાવવામાં આવે તો શક્યતા રહેલી છે કે એનું ઘન સ્વરૂપમાં પણ રૂપાંતરણ થઈ શકે છે. તો અહીંયા દ્રવ્યની જે વાયુ અવસ્થાઓ છે એના ઉપર દબાણની અસર જે છે એ જોવા મળી શકે છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા દબાણની જે અસર જે છે એ આપણે સમજ્યા તો દબાણ એક ભૌતિક રાશિ છે વિદ્યાર્થી મિત્રો. તો એને માપવા માટેના એકમ હોય છે. તો પેલા દબાણ જે ભૌતિક રાશિ છે એની વ્યાખ્યા આપણે વધારાની જાણકારી માટે અહીંયા તમને બતાવવામાં આવી છે, અને કયા એકમમાં દબાણને માપવામાં આવે છે. અને એમાં પણ આપણે વાયુના દબાણની વાત કરીએ છીએ, કારણ કે દબાણની અસર દ્રવ્યની અવસ્થા ઉપર માત્ર વાયુ અવસ્થા ઉપર જોવા મળે છે. તો દબાણની વ્યાખ્યા તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પાત્રની દિવાલ ઉપર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. તો દબાણની વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર તમને અહીંયા જોવા મળે છે, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો વાયુનું દબાણ માપવા માટેનો જે એકમ છે સામાન્ય રીતે જે વપરાય છે એ એટમોસ્ફિરિક એટલે કે ATM એનું ટૂંકું નામ છે. ગુજરાતીમાં એને આપણે વાતાવરણ કહીએ છીએ. વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ. એ એકમ છે એ વ્યવહારમાં એક સામાન્ય એકમ જે વપરાય છે, પણ એનો SI એકમ જે છે SI પદ્ધતિની અંદર
એનો જે એકમ છે પાસ્કલ છે, એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખવામાં આવેલો છે. તો આ બંને વચ્ચેનો સંબંધ તમને અહીંયા આપ્યો છે કે એક એટમોસ્ફિયર એટલે કે એક વાતાવરણ બરાબર કેટલા પાસ્કલ, તો કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો અહીંયા દબાણના આ બે એકમો જે છે એમની વચ્ચેનો સંબંધ અહીંયા બતાવવામાં આવેલું છે. હવે વાયુનું જે દબાણ છે, તો વાતાવરણમાં જે હવાનું જે દબાણ છે એને સામાન્ય રીતે વાતાવરણીય દબાણ કહેવાય. અને દરિયાની સપાટી ઉપર જે વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય છે એને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. તો દરિયાની સપાટી ઉપર જે હવાનું જે દબાણ હોય છે એ સામાન્ય રીતે એક વાતાવરણ દબાણ જેટલું હોય છે, જેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. અને એનો પાસ્કલ સાથેનો સંબંધ તમને ઓલરેડી અહીંયા આપેલો છે. આગળ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. તો દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની જે અસર જે છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે. એ ઉદાહરણ તમને જો ખ્યાલ હોય તો એક ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ, જો તમે નામ સાંભળ્યું હોય તો એ સૂકો બરફ તમને અહીંયા ચિત્ર બતાવ્યું છે. જો આ જે છે સૂકો બરફ છે, ડ્રાય આઈસ છે. હવે આપણે જે બરફ જેને સામાન્ય રીતે ઓળખીએ છીએ એ વેટ આઈસ એટલે કે એ પાણીનું ઘન સ્વરૂપ છે. વેટ આઈસ એટલે કે જો એને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. પણ આ ડ્રાય આઈસ અહીંયા છે. આ ડ્રાય આઈસ કોને કહેવામાં આવે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું જે ઘન સ્વરૂપ છે એને ડ્રાય આઈસ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું ઘન સ્વરૂપ, સોલિડ સ્વરૂપ, જેમાં આપણે પાણીનું ઘન સ્વરૂપને આપણે બરફ કહીએ છીએ, એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું જે ઘન સ્વરૂપ છે એને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહેવામાં આવે છે. તો આ સૂકો બરફ કેવી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો, તો કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એને જો દબાણ આપવામાં આવે અને એના સૂક્ષ્મ કણો વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે અને સાથે સાથે એનું તાપમાન ઘટાડવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ અવસ્થામાં હતો એ પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય સીધો જ એ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. એટલે કે અહીંયા પ્રવાહી અવસ્થા એની જોવા મળતી નથી. એવી જ રીતે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો ત્યારે પણ તમે જોશો તો કે એ સીધો જ એ ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે છે ને ત્યાં પણ તમને પ્રવાહી અવસ્થા જોવા મળતી નથી. તો ઉદ્દીપકી પદાર્થ તરીકે આ ઉદાહરણ આપણે લઈ શકીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે. તો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે જે ઘન સ્વરૂપ છે એનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, બરાબર છે. તો અહીંયા પ્રવાહી અવસ્થા જોવા નથી મળતી. એ સૂકો બરફ છે ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે છે ત્યારે પણ પ્રવાહીમાં અવસ્થા નથી જોવા મળતી, અને દબાણ આપવાથી ને તાપમાન ઘટાડવાથી વાયુમાંથી જ્યારે એ સીધો જ ઘનમાં રૂપાંતર થાય છે, પ્રવાહી અવસ્થામાં એનું રૂપાંતરણ થતું નથી, એટલે એને સૂકો બરફ કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રવ્યની જે જુદી જુદી અવસ્થા છે એના ઉપર આપણે તાપમાનની અસર આપણે ગયા તાસની અંદર જોયા. અત્યારે આપણે દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસર જોઈ તો એમાં ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા ઉપર તો એની અસર જોવા મળતી નથી, માત્ર વાયુ અવસ્થા ઉપર એની અસર જોવા મળે છે. અને એના ઉદાહરણો આપણે અહીંયા સૂકા બરફનું ઉદાહરણ જોવા મળ્યું, એલપીજી ગેસ સિલિન્ડર, સીએનજી ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર વગેરે. એ બધા ઉદાહરણો છે કે જે એ ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાયુ અવસ્થા ઉપર દબાણની અસર થાય છે અને દબાણની અસરના લીધે એ વાયુમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ પામી શકે છે. તો આ રીતે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું જે આંતરિક રૂપાંતરણ જે છે એ અહીંયા તમને અહીંયા ચાર્ટ રૂપે અહીં બતાવ્યું છે, એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો જો તમે વિદ્યાર્થી મિત્રો આ જે ઘન જે અવસ્થા જે છે એમાંથી પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતરણની ક્રિયા છે ને ગુજરાતીમાં આપણે ગલન કહીએ છીએ, અંગ્રેજીમાં કહેવું હોય તો મેલ્ટ કહેવામાં આવે છે. એવી જ રીતે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણની જે ક્રિયા છે તો એને ઘનીકરણ અથવા તો ઠારણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને આપણે સોલિડિફિકેશન કેવું હોય તો કહી શકીએ છીએ.
તો અહીંયા આ જે રૂપાંતરણ છે એ તાપમાનની અસરના લીધે જ જોવા મળી શકે. અહીંયા દબાણની અસરના લીધે આપણને જોવા મળી શકશે નહીં. એવી જ રીતે પ્રવાહી અવસ્થા જે છે એમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણની જે ક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. અને એમ વાયુ અવસ્થા જે છે એમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની જે ક્રિયા છે એને સંઘનન કહેવામાં આવે છે. તમે ચાર્ટમાં બરાબર જોઈ શકો છો. અંગ્રેજીમાં સંઘનન ક્રિયાને કન્ડેન્સેશન કહેવાય અને બાષ્પીભવન છે એને ઇવોપરેશન કહેવામાં આવે છે. એવી જ રીતે એક ત્રીજું રૂપાંતરણની ક્રિયા પણ આપણને જોવા મળે છે. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણની ક્રિયા કે વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતરણની ક્રિયા. એ તમને આ જે સૂકા બરફનું જે ઉદાહરણ તમારી સામે જ સ્ક્રીન ઉપર જોવા મળે છે એ ઉર્ધ્વપાતનની ક્રિયા છે. એ સિવાય પણ ઉર્ધ્વપાતનની ક્રિયાના ઉદાહરણો આપણે અગાઉ જોઈ ગયા છે કે એમોનિયમ ક્લોરાઇડ નામનો જે પદાર્થ છે કે પછી ડામરની ગોળી છે, આ નેપ્થેલિન એટલે કે ડામરની ગોળી છે, આ બધા ઉર્ધ્વપાતી પદાર્થો છે. તો અહીંયા આપણે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાન અને દબાણની જે અસર છે એ આપણે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ જે મુદ્દો છે બાષ્પીભવન એટલે કે ઇવોપરેશન એ આપણે સમજવું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે જોવા મળે છે એ મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. બાષ્પીભવન એટલે શું એ આપણે સમજવું છે. તો જે ગુજરાતી નામકરણ છે એના આધારે આપણે એને સમજી શકીએ, એનો અર્થ સમજી શકીએ શબ્દ ઉપરથી જ કે બાષ્પનું બનવું, બાષ્પમાં રૂપાંતરણ થવું. દ્રવ્યની ઘન અવસ્થા કે પ્રવાહી અવસ્થા જે છે, ખાસ કરીને પ્રવાહી અવસ્થા, એનું બાષ્પમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય. વેપોરાઇઝેશન ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો હવે પ્રશ્ન આપણને એ થાય છે કે તો બાષ્પીભવન એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા. તો રૂપાંતરણની ક્રિયા જો કરવી હોય, દ્રવ્યની અવસ્થાના રૂપાંતરણની ક્રિયા, તો કાં તો એને આપણે દબાણ આપવું પડે, કાં તો એના તાપમાનમાં ફેરફાર કરવો પડે. એ આપણે હમણાં સમજ્યા. તો એ ખરું છે કે દરેક વખતે આપણે એને દબાણ આપવું પડે અથવા તો એને તાપમાનમાં ફેરફાર કરવો પડે જો એના અવસ્થામાં રૂપાંતરણ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે, અમુક ઉદાહરણો તમને આપણે અહીંયા જોઈએ તો એના ઉપરથી ખ્યાલ આવશે કે એમાં આપણે કોઈ પણ જાતનું તાપમાનમાં ફેરફાર કરતા નથી કે દબાણમાં કોઈ ફેરફાર નથી કરતા, છતાં પણ એમાં બાષ્પમાં રૂપાંતરણની ક્રિયા આપણને જોવા મળે છે. તો એવા રોજિંદા જીવનમાં કેટલાક ઉદાહરણોની વાત કરીએ આપણે તો કે જ્યારે આપણે ભીના કપડાં હોય એને આપણે સૂકવીએ છીએ, બરાબર છે, હેંગર દોરી ઉપર આપણે એને સૂકવીએ છીએ, તો એ કપડાની અંદર જે પાણીના જે સૂક્ષ્મ કણો હતા જ્યારે ભીના હતા તો એમાં હાજર હતા, પણ ધીમે ધીમે તમે જોઈ શકો છો તો એમાં એ જ્યારે સુકાઈ જાય છે ત્યારે પાણીના જે સૂક્ષ્મ કણો છે એ સૂક્ષ્મ કણો એમાં રહેતા નથી. મતલબ કે એનું બાષ્પમાં રૂપાંતર થઈ ગયું, એ પ્રવાહી અવસ્થા રૂપે એ કપડાની અંદર નથી, એટલે એ કપડાં સુકાઈ જાય છે એમ આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે કોઈ કપડાને કોઈ જાતનું દબાણ નથી આપ્યું, કોઈ જાતનું આપણે તાપમાનમાં ફેરફાર નથી કર્યો, છતાં પણ એ જે પાણીના જે કણો હતા જે પ્રવાહી રૂપે હતા કપડાની અંદર એનું બાષ્પમાં એટલે કે વેપરમાં રૂપાંતરણ થતું આપણને જોવા મળ્યું. એવું જ બીજું ઉદાહરણ છે કે આપણે કોઈ પણ પાણી છે એને સપાટી ઉપર આપણે થોડુંક એવું પાણીની માત્રા આપણે સપાટી ઉપર હોય છે તો એને આપણે કોઈ પણ તાપમાનમાં આપણે ફેરફાર નથી કરતા. સામાન્ય ઓરડાના તાપમાને આપણે રાખશું તો અમુક સમય પછી તમને એ પાણીની ત્યાં જોવા નહીં મળે. તો એ પાણી ક્યાં ગયું છે તો કે એનું વેપરમાં એટલે કે એનું બાષ્પમાં રૂપાંતરણ થઈ ગયું છે. આવી ઘટનાઓ આપણને રોજિંદા જીવનમાં જોવા મળે છે કે જે નદીઓનું પાણી હોય છે, સમુદ્રનું પાણી હોય છે, એ કોઈ પણ તાપમાને તમે જોશો તો એ ધીમે ધીમે એનું બાષ્પમાં રૂપાંતરણની ક્રિયા સતત ચાલુ જ હોય છે. તો એ બાષ્પ જે બને છે એ પછી એ વરાળ રૂપે ઉપર જાય છે, એના વાદળા બંધાય છે, અને વાદળાનું પાછું સંઘનન થાય છે અને ફરી પાછો વરસાદ રૂપે વરસે છે. આ બધા ઉદાહરણો આપણે જોઈએ જ છીએ. તો અહીંયા જે દ્રવ્યની જે અવસ્થામાં રૂપાંતરણ થાય છે તો એમાં કોઈ પણ જાતના તાપમાન કે દબાણ આપણે એને આપતા નથી, છતાં પણ એ આપણને જોવા મળે છે. તો બાષ્પીભવન થવાનું કારણ શું એ આપણે સમજવું પડે. તો કે બાષ્પીભવનની જે ક્રિયા છે એ પ્રવાહી દ્રવ્ય જે છે એની જે સપાટી જે છે એના કણો ઉપરથી જ આ ક્રિયા થાય છે. બધા જ કણોનું બાષ્પીભવન એ થતું નથી. સપાટી પર રહેલા જે દ્રવ્યના કણો છે પ્રવાહી અવસ્થાના એનું જ બાષ્પમાં રૂપાંતરણની ક્રિયા થતી હોય છે. આનું કારણ એ છે
કે પ્રવાહીની સપાટી ઉપરના જે દ્રવ્યના કણો છે એની ગતિજ ઉર્જા છે એ પ્રમાણમાં અન્ય જે દ્રવ્યના કણો છે એના કરતા વધુ હોય છે. એટલે એને થોડીક ઉર્જા જો આજુબાજુમાંથી મળે તો એ ઉર્જાનો ઉપયોગ કરી અને એ જે આંતરાણવી આકર્ષણ બળ જે છે પ્રવાહી અવસ્થાનું એને તોડી અને એ છટકી શકે છે અને એનો વેપરમાં એટલે કે બાષ્પમાં રૂપાંતરણ થાય છે. આ રીતે બાષ્પીભવનની ક્રિયા છે એ થતી હોય છે. તો બાષ્પીભવનની ક્રિયા થવા માટે એને આજુબાજુમાંથી એ ઉષ્મા ઉર્જાનું એને એ ગ્રહણ કરતું હોય છે અને પરિણામે એ બાષ્પની ક્રિયા જે છે એ સતત ચાલુ રહેતી હોય છે. કોઈ પણ તાપમાને આ ક્રિયા છે એ થતી હોય છે. તો આના ઉપરથી આપણે બાષ્પીભવનને વ્યાખ્યા આપી હોય તો એ કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય એના કરતા નીચા તાપમાને પણ એનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા છે. તો એવી જે ક્રિયા છે એ બાષ્પીભવન ક્રિયા છે. તો જે મેં તમને અહીંયા સમજાવ્યું એ તમારી સ્ક્રીન ઉપર આપણે જે મુદ્દાઓ આપ્યા છે એના ઉપર આપણે નજર કરીએ તો પેલો જે મુદ્દો છે કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે ને ક્યારેય અટકતા નથી. એ આપણને ખબર છે કે ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે વાયુ અવસ્થા હોય, એમાં દ્રવ્યના કણો પાસે ગતિ ઉર્જા રહેલી હોય છે. તો એ ગતિ ઉર્જા હોય છે તો એક સ્થાને રહેતા નથી, સતત ગતિશીલ હોય છે. પરંતુ મેં હમણાં કીધું એ પ્રમાણે પ્રવાહી દ્રવ્ય જે છે એના જ આપણે બાષ્પીભવનની વાત કરીએ છીએ તો કોઈ એક પ્રવાહી દ્રવ્ય કોઈ એક પાત્રમાં હોય તો એના બધા જ કણોની ગતિ ઉર્જા એક સમાન હોતી નથી. એમાં અમુક કણોની ગતિ ઉર્જા વધુ હોય છે અને ખાસ કરીને જે સપાટી ઉપર રહેલા દ્રવ્યના કણો એની ગતિ ઉર્જા વધારે હોય છે. પરિણામ રૂપે એનું બાષ્પમાં રૂપાંતર થવાની શક્યતા વધુ હોય છે. એટલે સપાટી ઉપરથી એ દ્રવ્યના જે કણો છે એનું બાષ્પીભવન થતું હોય છે. તમે બીજો મુદ્દો અહીંયા તમે બતાવે છે એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા હોય છે, જે મેં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે. ત્રીજો મુદ્દો તમને અહીંયા જોવા મળે છે પ્રવાહી અવસ્થામાં સપાટી ઉપર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. એટલે બાષ્પીભવનની ક્રિયા જે છે એ પ્રવાહી અવસ્થામાં એની સપાટી પર થી જ જોવા મળે છે. સપાટીની અંદર રહેલા એટલે કે પ્રવાહીના અન્ય જે દ્રવ્યના કણો છે એમાં તમને બાષ્પીભવનની ક્રિયા જોવા મળશે નહીં, કારણ કે એની પાસે ગતિજ ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે. તો આ રીતે બાષ્પીભવન જે છે એને વ્યાખ્યા તમને નીચેના મુદ્દો જે તમને અહીં આપ્યો છે એમાં તમને એની વ્યાખ્યા રૂપે તમને જોવા મળે છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન એ થશે કે બાષ્પીભવન અને ઉત્કલન આ બંને પ્રક્રિયામાં ફરક શું છે એ થોડુંક આપણે સમજ કેળવવી પડશે. તો બાષ્પીભવન સમજવા માટે આપણે રોજિંદા જીવનમાં જે કેટલાક ઉદાહરણો છે એ જે આપણે સમજાય એ પ્રમાણે તમને અહીંયા ચિત્રો બતાવું તો અહીંયા તમે જુઓ તો આ કપડાં જે દોરી ઉપર તમને સૂકવવા મળે છે તેમાં બાષ્પીભવનની ક્રિયા છે એ આપણને મેં હમણાં જે સમજાવ્યું એ તમને જોવા મળશે. એવું જ એક બીજું ઉદાહરણ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આ આપણો માટલાનો ઘડો છે અને એમાં જે પાણી છે એ પાણી જે છે માટીના જે આ ઘડો છે એમાં છિદ્રોમાંથી બહાર આવે છે અને પરિણામે એનું બાષ્પમાં રૂપાંતર થશે. એ બાષ્પીભવનની ક્રિયા છે. એવું જ આપણા શરીરની અંદર પરસેવો થાય ઉનાળામાં અને ત્યારે એનું પણ બાષ્પીભવન થતું આપણને જોવા મળે છે. તો આ જે છે બાષ્પીભવન ક્રિયા છે. પણ ઉત્કલન ક્રિયા જે છે એ તો કોઈ પણ પ્રવાહી દ્રવ્ય છે એનું નિશ્ચિત તાપમાને જે જોવા મળે છે. દાખલા તરીકે પાણી, તો કે પાણી છે એ 373 કેલ્વિન તાપમાને જ એમાં ઉત્કલનની ક્રિયા જોવા મળે અને ઉત્કલન ક્રિયા માટે એને વધુ માત્રામાં ઉષ્મા ઉર્જા આપવી પડે છે, ગરમી આપવી પડે છે. જેમ કે અહીં તમને ચિત્રમાં જોવા મળે, અંગ્રેજીમાં જેને બોઇલિંગ કહેવાય, બોઇલિંગ એટલે ઉત્કલન. તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને ઉષ્મા ઉર્જા આપે છે. એક પાત્રની અંદર પાણી રાખેલું છે અને એક નિશ્ચિત તાપમાને આનું તાપમાન જ્યારે માપવામાં આવે તો એ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન તાપમાન હોય છે. તો ત્યારે એ ઉકળવાની શરૂઆત થાય છે. તો એ ઉત્કલન ક્રિયા જે છે એ પ્રવાહી દ્રવ્ય જે છે એના દરેક દ્રવ્યના કણો જે છે, પ્રવાહી અવસ્થાના દરેક દ્રવ્યના કણો છે એ બાષ્પમાં રૂપાંતર થવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જથ્થાત્મક પ્રક્રિયા છે.
ઉત્કલન ક્રિયા છે એ જથ્થાત્મક પ્રક્રિયા છે અને એમાં બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા ઝડપી હોય છે. જ્યારે બાષ્પીભવન જે ક્રિયા છે એ માત્ર સપાટી પરના કણો જ બાષ્પમાં રૂપાંતર થવાનો પ્રયત્ન કરે છે અને એ ક્રિયા છે એ ઉત્કલન ક્રિયાની સરખામણીએ ધીમી છે, ખૂબ જ ધીમી હોય છે. અને બીજું તમને એ પણ જોવા મળે છે કે બાષ્પીભવન ક્રિયા જ્યારે થતી હોય છે, બાષ્પીભવન ક્રિયા, તો એ આજુબાજુમાંથી ઉર્જાનું શોષણ કરે, એટલે આજુબાજુમાંથી એ ઉર્જા ગ્રહણ કરે અને એ ઉર્જાનો ઉપયોગ એ બાષ્પ રૂપાંતર થવા માટે કરે છે, એટલે આજુબાજુ ઠંડક ફેલાવે છે. એટલે બાષ્પીભવન ક્રિયા દરમિયાન ઠંડક ઉત્પન્ન થાય છે. જે તમે આ માટીના ઘડાની અંદર પાણી છે ઠંડુ રહે છે, એનું કારણ જ આ છે. કારણ કે જેટલા પાણીના જે સૂક્ષ્મ કણો બહાર આવશે અને એનું જેમ જેમ બાષ્પીભવન થતું જશે એટલી એ વધારે ઉર્જા જે છે એ બાકીના જે પાણીના જે સૂક્ષ્મ કણો છે એની પાસેથી એ ગ્રહણ કરે છે, સરાઉન્ડિંગ આજુબાજુમાંથી ઉર્જા શોષણ કરી લે છે અને એનો એ બાષ્પમાં રૂપાંતર થવામાં ઉપયોગ કરે છે. તો એટલી ઉર્જાનો ઓછી થાય છે. જે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા જે છે એટલી ઉર્જા એ મેળવે છે આજુબાજુમાંથી, તો એટલી ગરમી, એટલી ઉષ્મા ઉર્જા આજુબાજુમાં ઓછી થાય, એટલે કે ઠંડક ફેલાવે છે. પણ ઉત્કલન ક્રિયા જે છે, આ ઉત્કલન ક્રિયાની અંદર એ આવી ઠંડક કોઈ ફેલાતી હોતી નથી, એમાં કોઈ જાતની આવી ઠંડક ફેલાતી નથી. તો અહીંયા તમને આ તફાવત નજરે પડે છે કે બાષ્પીભવન ક્રિયા અને ઉત્કલન ક્રિયા વચ્ચેનો ભેદ શું છે એ તમે જોઈ શકો છો. એક અન્ય ભેદ પણ તમને જોવા મળશે કે ઉત્કલન ક્રિયા જે છે એમાં બબલ્સ જે છે એ બબલ્સ સમગ્ર પ્રવાહી દ્રવ્યમાં તમને ઉઠતા જોવા મળે છે, જેવું તમને અહીંયા બબલ્સ જે બધા જોવા મળે છે. જ્યારે જે બાષ્પીભવન ક્રિયા છે એમાં બબલ્સ માત્ર સરફેસ સપાટી ઉપર જ જોવા મળી શકશે. બાકીના જે દ્રવ્ય જે છે પ્રવાહી દ્રવ્ય એની અંદર તમને બબલ્સ જોવા મળી શકશે નહીં, માત્ર સપાટી ઉપર જ, એ પણ ખૂબ જ ધીમી, કારણ કે એ પ્રક્રિયા ધીમી છે. અને એક અન્ય તફાવતનો મુદ્દો એ આપણે જોઈ શકીએ કે ઉત્કલન ક્રિયા જે છે એ એક નિશ્ચિત તાપમાને જ જોવા મળી શકે છે, જ્યારે બાષ્પીભવન ક્રિયા છે એ તો કોઈ પણ તાપમાને આપણને જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બાષ્પીભવન એટલે શું એ બરાબર સમજ્યા અને એને આપણે ઉત્કલન ક્રિયા સાથે એનો શું તફાવત છે એ બરાબર આપણે સમજ્યા છે. હવે આપણે બાષ્પીભવનને અસર કરતા જે પરિબળો છે એ મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. કે મિત્રો, આપણે બાષ્પીભવન અને ઉત્કલન ક્રિયા વચ્ચેનો ભેદ આપણે સમજ્યા. હવે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો આપણે સમજવા છે. એના માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એના ઉપર આપણે ધ્યાન આપીએ. એની અંદર અહીંયા જે પ્રવૃત્તિ છે એમાં એક કસનળી લેવાની છે, એમાં 5 ml પાણી લઈ અને એને બારી પાસે અથવા તો પંખા નીચે રાખવો. ત્યાર પછી એટલું જ પાણી એક ચાઈના ડીશ, એટલે કે આપણે જેને રકાબી કહીએ છીએ, એમાં પાણી લઈ એને બારી પાસે અથવા પંખા નીચે આપણે રાખવાનું છે. તો આ મુદ્દાની આપણે પહેલા ચર્ચા કરીએ. આપણે તો તમને જોવા મળશે કે કસનળીની અંદર આપણે 5 ml પાણી લીધું, એને બારી પાસે રાખી અને એ જ એટલું જ પાણી આપણે રકાબીમાં લીધું ને એને આપણે બારી પાસે રાખ્યું, બરાબર છે. તો એ બંને જે પાણી છે બંનેની અંદર એમાં બાષ્પીભવનની જે ક્રિયા થશે તે બાષ્પીભવનની ક્રિયાનો દર શું હશે એ આપણે સરખામણી કરવી છે. તો કે કસનળીની અંદર બાષ્પીભવનની ક્રિયા તો એમાં પણ થશે, પણ એમાં બાષ્પીભવનની ક્રિયા આપણને ધીમી થતી માલુમ પડશે, જ્યારે રકાબીની અંદર બાષ્પીભવનની ક્રિયા ઝડપથી થતી માલુમ પડશે. એનું વૈજ્ઞાનિક કારણ આપણે અહીંયા સમજી શકીએ કે કસનળીની અંદર એટલું જ પાણી છે, પણ એમાં સંપર્ક જે સપાટી છે, વાતાવરણ સાથેની જે સંપર્ક સપાટી છે એનું ક્ષેત્રફળ ઓછું છે, જ્યારે રકાબીની અંદર એટલું જ પાણી છે પણ એનું વાતાવરણ સાથે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જશે. પરિણામ રૂપે બાષ્પીભવન ક્રિયાનો દર છે એ વધી જાય છે. હવે એ જ રીતે એ કસનળીને પંખા નીચે રાખો, બરાબર છે. એ જ કસનળીને તમે બારી પાસે રાખો તો ત્યાં પણ તમને બાષ્પીભવનની ક્રિયાના દરમાં ફરક પડી જશે. કસનળીમાં જે 5 ml પાણી હતું એને બારી પાસે રાખ્યું હતું તો એમાં બાષ્પીભવન ક્રિયા તો થશે પણ ધીમી થશે, પણ એ જ કસનળીને તમે પંખા નીચે રાખશો
તો ત્યાં બાષ્પીભવનની ક્રિયાનો દર વધી જશે. તો અહીંયા કારણ કયું લાગુ પડશે? તો કે અહીંયા પવનની ઝડપ લાગુ પડશે. તો કે બારી પાસે પવન ઓછો હશે પ્રમાણમાં પંખા નીચે રાખ્યો એના કરતાં, તો ત્યાં બાષ્પીભવનની ક્રિયાનો દર ઓછો થઈ જાય છે. જ્યારે પંખા નીચે રાખવાથી બાષ્પીભવનની ક્રિયાનો દર વધી જાય છે, કારણ કે પવનની ઝડપ જેમ વધશે એમ સંપર્ક સપાટી ઉપર રહેલ જે પ્રવાહી દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એને બળ મળશે, એટલે એ પવનની સાથે ઉડી જાય છે, એટલે બાષ્પીભવનની ક્રિયાનો દર વધી જાય છે. એવી જ રીતના રકાબીમાં પણ તમે જોશો તો એને બારી પાસે રાખો, રકાબીમાં રહેલું પાણી જે છે 5 ml પાણી, અથવા એને પંખા નીચે રાખો તો ત્યાં પણ તમને એ જ વસ્તુ જોવા મળશે. તો આ જે મુદ્દો છે એમાં તમને પવન એક પરિબળ તમને જોવા મળે છે કે જે બાષ્પીભવનની ક્રિયા ઉપર અસર કરે છે. એવી જ રીતના આ જે મુદ્દો છે કે ખુલ્લી રાખેલી ચાયના ડીશ એટલે કે રકાબી, એમાં 5 ml પાણી ભરી એને તમારા વર્ગના કોઈ કબાટમાં રાખો અથવા છાજલી ઉપર મૂકો અને ઓરડાનું તાપમાન નોંધો. તો અહીંયા પણ એક બાબત, કબાટમાં રાખવાથી તો ત્યાં પવનનું પ્રમાણ ઓછું હોય, છાજલી ઉપર રાખો તો ત્યાં પવનનું પ્રમાણ વધુ. તો એક પરિબળ પવનની પણ તમે ત્યાં ચર્ચા કરી શકો. તો પવનને લીધે પણ ત્યાં બાષ્પીભવન ક્રિયાનો દર માં ફેરક જોવા મળશે. કબાટની અંદર પાણી જે રાખેલું છે રકાબીની અંદર એમાં તમે જોશો તો બાષ્પીભવન ઓછું થશે, ત્યાં બાષ્પીભવનની ક્રિયાનો દર ધીમો હશે. જ્યારે છાજલી ઉપર એ જ ચાઇના ડીશને એટલું જ પાણી તમે રાખેલું હશે તો ત્યાં તમને બાષ્પીભવનની ક્રિયાનો દર વધુ માલુમ પડશે. અને તાપમાન ઓરડાનું બંને જગ્યાએ હશે, જો તાપમાનમાં ફરક હશે તો પણ તમને બાષ્પીભવન ક્રિયાના દરમાં ફરક જોવા મળશે. જો તમે એ જ રકાબીની અંદર રહેલું પાણી છે એ તમે કબાટમાં રાખ્યું અને એ જ રકાબીનું પાણી પવનની ઝડપ ન હોય, એટલી જ પવન હોય, ધીમો એકદમ પવન, પણ ત્યાં તડકો હોય તો ત્યાં બાષ્પીભવન ક્રિયાનો દર વધી જાય, કારણ કે તાપમાન જેમ વધે એમ સંપર્ક સપાટી ઉપર રહેલ જે પ્રવાહી દ્રવ્યના કણો છે એને ગતિ ઉર્જા પ્રાપ્ત થશે, એટલે પરિણામ રૂપે એનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા વધી જશે. તો અહીંયા તાપમાન એક પરિબળ જોવા મળ્યું, પવન એક પરિબળ જોવા મળ્યું, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એક પરિબળ જોવા મળ્યું. તેમજ હજી એક પરિબળ છે જેની આપણે આગળ વાત આવશે, પણ અહીંયા હું તમને અગાઉ કરી દઉં છું કે ભેજનું જે પ્રમાણ છે, હ્યુમિડિટી, એ પણ એક પરિબળ અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કપડાં સૂકવીએ છીએ તો એ ઉદાહરણ ઉપરથી જ આ બધા પરિબળોને આપણે સમજી શકીએ. જો કપડાને આપણે એકદમ નજીકમાં સૂકવીએ તો એ વહેલા નહીં સુકાય, પણ એને જો પહોળા કરીને સૂકવીએ તો એ વહેલા સુકાઈ જાય. તો ત્યાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળમાં વધારો થવાથી બાષ્પીભવન ક્રિયાનો દર વધે એટલે વહેલા સુકાઈ જશે. હવે એવી જ રીતે જે ભીના કપડાં જે છે એ ભીના કપડાને આપણે તડકામાં સૂકવીએ અને છાયામાં સૂકવીએ તો છાયામાં કપડાં મોડા સુકાશે, જ્યારે તડકાની અંદર વહેલા સુકાશે, કારણ કે તડકામાં તાપમાન વધુ હોવાથી બાષ્પીભવન ક્રિયાનો દર વધે છે, પરિણામ રૂપે ત્યાં કપડાં વહેલા સુકાઈ જશે. જ્યારે છાયામાં પ્રમાણમાં તાપમાન ઓછું હશે એટલે ત્યાં બાષ્પીભવન ક્રિયાનો દર ઓછો છે, એટલે ત્યાં કપડાં મોડા સુકાશે. તો આ ઉદાહરણ ઉપરથી પણ આપણે સમજી શકીએ. એવી જ રીતના એક ત્રીજું બાબત તમને આની અંદર કહું તો ચોમાસાની અંદર કપડાં છે, ભીના કપડાં છે, મોડા સુકાશે, પણ એ જ ભીના કપડાં ઉનાળાની અંદર કે શિયાળાની અંદર વહેલા સુકાશે. એનું કારણ એ છે કે શિયાળામાં ભેજનું પ્રમાણ વાતાવરણમાં ઓછું હોય છે. વાતાવરણની અંદર એક નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની અંદર એક ચોક્કસ માત્રામાં જ ભેજ સમાઈ શકે, બાષ્પ સમાઈ શકે, એને હ્યુમિડિટી કહેવામાં આવે છે, એને ભેજનું પ્રમાણ કહેવામાં આવે છે. તો ચોમાસાની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ પહેલેથી જ વધુ હોય છે, એટલે વધારાની બાષ્પ એ સમાવાની એમાં ક્ષમતા ઓછી હોય છે, એટલે એ અસર કરે છે કે અન્ય પ્રવાહી દ્રવ્ય છે એનું બાષ્પીભવન થવાની ક્રિયા ઉપર એ અસર કરે છે. એટલે ભેજનું પ્રમાણ જેમ વધુ હોય, હ્યુમિડિટીનું પ્રમાણ જેમ વાતાવરણમાં વધુ હોય છે, એમ પ્રવાહ જે બાષ્પીભવન ક્રિયા જે છે એનો દર છે એ ધીમો હોય છે. તો આ રીતે આ જે પ્રવૃત્તિ જે છે એના ઉપરથી આપણે આ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે બાષ્પીભવન ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. તો કે એક તાપમાન અસર કરે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અસર કરે, પવનની ઝડપ અસર કરે છે, અને ત્રીજી એક ભેજનું પ્રમાણ જે અહીંયા બતાવ્યું નથી પણ એ પણ એક અસર કરે છે. તો આ મુદ્દો આગળ ચર્ચા કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, જે મુદ્દાઓની આપણે પ્રવૃત્તિ ઉપરથી ચર્ચા કરી એ બધા જ મુદ્દાઓ અહીં તમારી નજર સમક્ષ જોવા મળે છે. પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી,
તો બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, અને સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધે તો બાષ્પીભવનનો દર વધે છે. જે મેં તમને રકાબીનું ઉદાહરણ, કસનળીમાં પાણીનું ઉદાહરણ છે. એવી જ રીતે કપડાં સૂકવવા માટે આપણે એને પોળા કરીને સૂકવીએ છીએ. તો કપડાં જો ભીના કપડાને આપણે ગોટો વાળીને રાખીએ, એકદમ ઓછા કદની અંદર રાખીને, તો એ વહેલા નહીં સુકાય. પણ એ જ કપડાને આપણે પહોળા કરીને સૂકવીએ તો વહેલા સુકાઈ જાય છે. તો એનું કારણ એ છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, પરિણામ રૂપે બાષ્પીભવન ક્રિયાનો દર વધે છે. બીજો મુદ્દો તાપમાનનો વધારો. એ પણ મેં તમને હમણાં કીધું કે તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે છે દ્રવ્યના કણોની, અને પરિણામ રૂપે એ ઝડપથી એનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા થતી હોય છે સંપર્ક સપાટી ઉપરથી, અને એના લીધે બાષ્પીભવનની ક્રિયાનો દર વધે છે. એ ઉદાહરણ પણ મેં તમને કીધું કે તડકામાં કપડાં વહેલા સુકાઈ જાય છે, છાયામાં કપડાં મોડા સુકાય છે. ત્રીજો મુદ્દો તમને અહીંયા બતાવ્યો છે ભેજની માત્રામાં. એ પણ એક પરિબળ છે. જો ભેજની માત્રા વાતાવરણમાં વધુ હોય, હ્યુમિડિટી વધુ હોય, તો બાષ્પીભવન ક્રિયાનો દર ઘટે છે. જો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવામાં આવે છે, હ્યુમિડિટી. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. તો જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. તો આ ત્રીજું પરિબળ. અને ચોથું પરિબળ છે પવનની ઝડપ. એક સામાન્ય અવલોકન છે કે વધી પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, અને વધુ પડતા પવનને લીધે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, જેથી આપણી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. એક સામાન્ય ઉદાહરણ તમને જોવા મળે છે. તમે કોઈ પણ વાહનની અંદર જતા હોય અને તમારો રૂમાલ ભીનો હોય તો તમે એને ઝડપથી સૂકવવો હોય તો તમે એને બહાર રાખશો, કારણ કે એને પવન પકડી રાખશો અને બહારની સાઈડ રાખશો જ્યાં પવન આવતો હોય તો ઝડપથી સુકાઈ જશે, કારણ કે ત્યાં પવનની ઝડપ વધુ હોવાથી એમાં રહેલા જે પાણીના દ્રવ્યના જે કણો છે, પ્રવાહી દ્રવ્યના કણો, એ પવન સાથે એ મૂવ પામે છે, એ ઉડવા લાગે છે, કારણ કે પવન દ્વારા એને એક બળ મળી જાય છે અને એ પવનની સાથે ઉડી જાય છે. એટલે કે પવન એ પણ એક બાષ્પીભવનને અસર કરતું પરિબળ છે. નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ તો બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે. એ અગાઉ પણ મેં તમને આ જ તાસની અંદર ચર્ચા કરી કે કોઈ પણ ખુલ્લું પાત્ર હોય છે એમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન જે છે એ થતું રહે છે, અને બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે. એટલે કે ગલનગુપ્ત ઉષ્મા જેટલી ઉર્જા એ આજુબાજુમાંથી મેળવે છે, એને લીધે આજુબાજુમાં ઠંડક ફેલાય છે. આ કારણે એ ઠંડક ફેલાતી હોય છે. એના ઉદાહરણો આપણે આગળ જોવાના જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જ ઉદાહરણો તમને પ્રશ્ન સ્વરૂપે આપેલા છે. એક એક ઉદાહરણ આપણે જોઈએ કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી ઉપર પાણીના ટીપા શા માટે બુંદ સ્વરૂપે દેખાય છે. આ તમે એક વ્યવહારિક ઘટના તમે જોઈ હશે કે કોઈ પણ એક ગ્લાસની અંદર તમે ફ્રીજમાંથી ઠંડુ પાણી એમાં ભરશો તો થોડા સમય પછી એ ગ્લાસની બહાર પાણીના જે બુંદ છે તમને જામેલા જોવા મળશે. તમને એમ થશે કે આ અંદરનું પાણી ગ્લાસમાંથી બહાર કેવી રીતે આવી ગયું. હકીકતમાં અંદરનું પાણી ગ્લાસની બહાર આવતું નથી. એ જે બહારની જે હવા છે એમાં ભેજ રહેલો હોય, અને એ ભેજ જે છે એની પાસે જે ઉર્જા હતી એ ઉર્જા ઠંડુ પાણી ગ્લાસની અંદર છે એણે ગ્રહણ કરી. એટલે બહારનું જે વાતાવરણ કે હવા જે છે ગ્લાસની આજુબાજુની હવા, એમાં જે ભેજ છે એની પાસેની ઉષ્મા ઉર્જા ઓછી થઈ, અને એની ગતિ, એના દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ઓછી થઈ, એટલે એ કણો એકદમ નજીક આવ્યા, અને એ કણો એકદમ નજીક આવવાથી એ બાષ્પ છે એનું પ્રવાહીકરણ થયું. એ ભેજ જે હતો બાષ્પ રૂપે એનું પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતરણ થયું, ને એ પાણીના ટીપા છે એ ગ્લાસની સપાટી ઉપર બહારની સાઈડ બાજે છે. એ આપણને જોવા મળે છે. એ જ વસ્તુ તમને અહીંયા આ સમજાવવાની કોશિશ કરી છે, એ તમે વાંચી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? કુલરનો ઉપયોગ આપણે ગરમીના દિવસોમાં કરીએ છીએ અને એ સૂકા દિવસોમાં વધુ ઠંડક આપે છે. એનું કારણ એ છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. કારણ કે કુલરનું ઠંડક આપવાનું જે કારણ છે એનું મેઇન કારણ એ છે કે એમાં પાણી રહેલું હોય છે, એનું બાષ્પીભવન થવાથી એ ઠંડક આપે છે. આ સિદ્ધાંત ઉપર કુલર કામ કરે. હવે ચોમાસાની અંદર તમે જોશો તો કુલર
એટલી ઠંડક નહીં આપે, કારણ કે ચોમાસાની અંદર વાતાવરણમાં બાષ્પનું પ્રમાણ વધારે હોય, ભેજનું પ્રમાણ, હ્યુમિડિટીનું પ્રમાણ વધુ હોય, એટલે બાષ્પીભવનનો દર છે કુલરમાં ઘટી જશે, એટલે ઠંડક ઓછી આપશે. ત્યાર પછીનો જે મુદ્દો છે તમે જોઈ શકો, ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો તમને ખ્યાલ છે કે ચોમાસાની અંદર તમે કે શિયાળાની અંદર જે માટલાનું જે પાણી છે જે ઠંડુ રહે છે એના કરતાં ઉનાળામાં વધુ ઠંડક આપે છે એવો અહેસાસ આપણને થાય છે. એનું કારણ એ છે કે ઉનાળાની અંદર તાપમાન વધુ હોવાથી બાષ્પીભવનનો દર છે એ વધે છે. માટલાના પાણીની અંદર સતત માટલાની સપાટી ઉપરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહેતું હોય છે ઉનાળામાં માટલાના ઘડાનું, અને પરિણામ રૂપે બાષ્પીભવનનો દર જેમ વધે એમ ઠંડક વધુ ઉત્પન્ન થાય, એટલે પાણી છે ઠંડુ થતું હોય છે. એક બીજું ઉદાહરણ તમને વ્યવહારમાં જોવા મળે છે. એસિટોન જે છે, એસિટોન કે પેટ્રોલ કે સ્પ્રે કે અત્તર કે એ આપણે હથેળી ઉપર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે એ પણ તમે જોયું છે. તો કે આ બધા જે ઉદાહરણ છે, એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ, એ બધા એકદમ બાષ્પશીલ પદાર્થો છે. તરત જ એનું જે ઉત્કલન બિંદુ છે નીચું છે, એટલે તરત જ બાષ્પમાં ફેરવાઈ જાય છે. તમે હથેળી ઉપર મૂકશો તો એ આજુબાજુમાંથી તાત્કાલિક એ ઉષ્મા ઉર્જા ગ્રહણ કરશે અને બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આપણી હથેળીમાંથી પણ એ ઉર્જા મેળવે છે અને પરિણામ રૂપે આપણે હથેળીમાં ઠંડકનો અહેસાસ આપણને જોવા મળે છે. એવી જ રીતના તમે અહીંયા જોઈ શકશો, કપમાં રહેલ જે ગરમ ચા છે અથવા દૂધ છે એની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? તો કે અહીંયા ક્ષેત્રફળ વધી જાય છે. કપમાં એ જેટલું એ ચા કે કોફી છે, હવે એને એ જ ચા કે કોફીને આપણે રકાબીમાં લેશું તો આપણે એને ઝડપથી પી શકશું. શું કામ? તો કે કપમાં એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી બાષ્પીભવનનો દર જે છે ઓછો હોય છે, એટલે એમાં ઠંડક મોડી આવશે. જ્યારે રકાબીની અંદર એ જ કોફી કે ચાને આપણે લેશું તેનું સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે વધી જવાથી ચા કે દૂધ ઝડપથી ઠંડા થઈ જશે, એટલે આપણે એને ઝડપથી પી શકીએ છીએ. તો અહીંયા આપણે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો અને કેટલાક એના જે વ્યવહારિક ઉદાહરણો છે એ આપણે સમજ્યા. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો જે છે એના ઉપર આપણે જઈએ કે ઉનાળામાં જે છે એ આપણે કેવા કપડાં પહેરવા જોઈએ. તો એમાં તમે જોઈ શકો કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. એનું પણ અહીંયા રીઝન જે છે, આપણે જે હમણાં ભણ્યા બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો, એ જ રીઝન આપણને અહીંયા જોવા મળશે. કારણ કે શારીરિક પ્રક્રિયાને લીધે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેના લીધે ઠંડક મળે છે. અને જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસમાંથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. એટલે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાં શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉનાળાની અંદર આપણને પરસેવો થાય છે, એ પરસેવો જે છે એ આપણને ઠંડક આપશે. શું કામ? તો ઉનાળામાં તાપમાન વધુ હોવાથી બાષ્પીભવનનો જે દર છે એ વધે છે અને એના લીધે એ આપણા શરીરમાંથી પણ અમુક ઉર્જા પ્રાપ્ત કરે છે અને પરિણામ રૂપે એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા જેટલી ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય અને એના લીધે આપણને ઠંડક મળે છે. અને સુતરાઉ કપડાં એટલા માટે પહેરવા જોઈએ કે સુતરાઉ કપડાનું જે અવશોષણ છે એ પરસેવાનું કે પ્રવાહીનું કે પાણીનું એમાં વધુ થાય છે, એટલે એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જશે અને એટલા માટે પરિણામ રૂપે એમાં બાષ્પીભવનની ક્રિયાનો દર વધી જશે. આ રીતે અહીંયા ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ અને શા માટે પહેરવા જોઈએ એ આપણે આ રીતે સમજી શકીએ છીએ. નેક્સ્ટ જે બે મુદ્દા છે એ આપણા માટે વધારાની જાણકારી રૂપે છે. એ વધારાની જાણકારી એ પ્લાઝમા અને એક જે બીજી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક જે દ્રવ્યની બે અવસ્થાઓ છે. આધુનિક સમયની અંદર વૈજ્ઞાનિકો દ્રવ્યની 5 અવસ્થાઓ માને છે. એમાં મુખ્ય 3 અવસ્થાઓના ગુણધર્મોની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરી છે. પણ દ્રવ્યની બીજી જે બે અવસ્થા છે, એક પ્લાઝમા દ્રવ્યની 5મી અવસ્થા એટલે કે દ્રવ્યનું 5મું સ્વરૂપ, અને બીજી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એટલે BEC, એની વધારાની માહિતી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ તમને અહીંયા મેં બતાવી છે. તો પ્લાઝમા જે છે આ અવસ્થા અતિશય ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે, જે તમને આકૃતિમાં પણ બતાવે છે. આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે. ફ્લોરેસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ
આ તમે વ્યવહારની અંદર આપણે ઉપયોગમાં લેવાતા આ બે ઉદાહરણો છે. એમાં પ્લાઝમા અવસ્થા હોય છે, વાયુ અવસ્થા, કોઈ પણ એક વાયુની પ્લાઝમા અવસ્થા હોય છે. એમાં જે આ નિયોન બલ્બ છે એમાં નિયોન વાયુ ભરેલો હોય છે, અને ફ્લોરેસન્ટ ટ્યુબ છે એમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે, અને એમાં વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુનું આયનીકરણ થાય અને વીજભાર ગ્રહણ કરે છે, અને વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર થાય છે, અને વાયુના સ્વભાવ અનુસાર એ એક વિશેષ રંગ પણ એ પ્રકાશિત થાય છે. તો પ્લાઝમાને લીધે જ વિદ્યાર્થી મિત્રો આપણા બ્રહ્માંડની અંદર જે સૂર્ય છે, અન્ય તારાઓ છે, એમાં આ દ્રવ્યનું જે અવસ્થા છે એ જોવા મળે છે, અને પરિણામ સ્વરૂપે એ આપણને એ પ્લાઝમા પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો આ એક દ્રવ્યની ચોથી અવસ્થા. એવી જ એક બીજી અવસ્થા છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ જે અવસ્થા જે છે એ ખૂબ જ નીચા તાપમાને જોવા મળે. પ્લાઝમા છે ખૂબ જ ઊંચા તાપમાને જોવા મળે છે. તો આની જે શોધ જે છે એ આઇન્સ્ટાઇન અને એક બીજો આપણો ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક જે છે સત્યેન્દ્રનાથ બોઝ, એણે 5મી અવસ્થાનું વર્ણન કરેલું છે. એની કેટલીક ગણતરીઓ કરેલી છે. એના નામ ઉપરથી આ અવસ્થાનું નામ છે, આ બંને વૈજ્ઞાનિકોના નામ ઉપરથી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, ટૂંકમાં BEC રાખવામાં આવેલું છે. જે આ બંને વૈજ્ઞાનિકોની તમને અહીંયા જે માહિતી આપેલી છે. 2001માં અમેરિકાના એરિક એ કોર્નેલ, વુલ્ફગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાયમેનને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોધ કરવા માટે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. તો આ જે અવસ્થા છે ક્યારે જોવા મળી શકે એ તમને અહીંયા બતાવ્યું છે. તો કે હવાની સામાન્ય ઘનતાના 1 લાખમાં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતો એવો કોઈ પણ જો વાયુ હોય અને એને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવામાં આવે તો આ અવસ્થા જોવા મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે બંને જે અવસ્થાઓ છે દ્રવ્યની, એ બંને અવસ્થાઓનો વધારે અભ્યાસ કરવો હોય તો એની જે વેબસાઇટ છે એ તમને આપી છે www.chem4kids.com. વેબસાઇટ ઉપરથી તમે આ બંને દ્રવ્યની અવસ્થાઓ વિશે વધારાની જાણકારી પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પ્રથમ પ્રકરણ છે એ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે નવું પ્રકરણ શરૂ કરશું.